આપણા ખૂબ જ મહાન વૈજ્ઞાનિક સીવી રામન, જેમણે 28 ફેબ્રુઆરી 1928ના દિવસે રામન ઇફેક્ટની શોધ કરી હતી. આ શોધની યાદમાં આજના દિવસને વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 28 ફેબ્રુઆરી 1928માં જ્યારે રામન ઇફેક્ટની શોધ થઈ, તેના 2 વર્ષ પછી જ એટલે કે 1930માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી આ દિવસે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જીવન જ્યોત વિદ્યાભવન જયંબે ગ્રુપ સંચાલિત શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં કુલ 16 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પોતાની કૃતિઓ વિશે સમજૂતી આપી હતી. વિજ્ઞાન દરેક જગ્યાએ પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓએ આ પ્રયાસ કર્યો હતો. આ વિજ્ઞાન મેળો યોજવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો અને વિજ્ઞાનનો પ્રચાર કરવાનો હતો. Our topic is the rainwater harvesting. અહીંયા વરસાદ પડે છે. વરસાદનું પાણી પછી પાઇપિંગમાં થઈને ફિલ્ટરેશન મશીનમાં જાય છે. ફિલ્ટરેશન મશીનમાં જઈને પાણી ફિલ્ટર થઈને મેઇન ટેન્ક છે. મેઇન ટેન્કમાં જાય. એક પાઇપ આમાંથી કૂવા માટે સપ્લાય થયેલી છે. તો મેઇન ટેન્કમાંથી પાણી કૂવામાં સપ્લાય થાય છે અને પાછું તે જ ઓવરફ્લો એક પાઇપ ઓવરફ્લો માટે ત્યાં જે શરૂઆત હતું ત્યાં જાય છે પાણી ને એ પાણી પાછું એ જ મેથડ રીયુઝ થાય છે. એ તરીકે આપણે જાનવરોને અને પશુઓને પાણી આપી શકીએ અને આપણે બી પાણી ઉપયોગ કરી શકીએ. અમારા પ્રોજેક્ટ નામ ફ્રી એનર્જી વિથ વોટર છે. આ એક ટેન્ક છે. જ્યારે આ મોટરથી ટેન્કમાં પાણી ભરાય છે, ત્યારે આ પાણી જ્યારે આ વ્હીલ પર જાય છે, જ્યારે આ પાણી છે અને વ્હીલ પર જાય, જ્યારે આ વ્હીલ ફરે ત્યારે આ ઘરમાં એનર્જી પ્રોડ્યુસ થાય છે, એટલે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. જ્યારે આ પાણી વ્હીલ પર આવે, વ્હીલ જ્યારે ફરે છે ત્યારે આ ઘરમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. આ પ્રોજેક્ટ આપણે ગમે ત્યાં ઘર, ગાર્ડન ગમે ત્યાં લગાવી શકીએ છીએ. આનાથી તમને પાણીથી ફ્રી એનર્જીથી ઇલેક્ટ્રિસિટી મળે છે. થેન્ક યુ. નમસ્કાર. આજ રોજ 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને ખબર છે કે આ દિવસ આપણે કોની યાદમાં ઉજવણી કરીએ છીએ? આપણા ખૂબ જ મહાન એવા વૈજ્ઞાનિક સીવી રામન, જેમણે 28 ફેબ્રુઆરી 1928ના દિવસે રામન ઇફેક્ટની શોધ કરી હતી. અને એ શોધની યાદમાં આજે આપણે વિજ્ઞાન દિવસને ઉજવણી કરી રહ્યા છીએ. આપણે જણાવતા આનંદ થાય કે એ જ્યારે 1928માં શોધ થઈ, તેના 2 વર્ષ પછી જ એટલે કે 1930માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તો એવા આજના દિવસને ખૂબ જ સારી રીતે ઉજવણી કરવા માટે અમારી શાળા એટલે કે જીવન જ્યોત વિદ્યાભવન મેનેજ બાય જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ, જેમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. અને આ આયોજનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા, જેમાં ટોટલ વાત કરીએ તો 16 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. એવા અલગ અલગ વિદ્યાર્થીઓએ એમની રજૂ કરેલી કૃતિઓમાં આત્મવિશ્વાસથી બધાને સમજાવી અને આ જ કૃતિઓ દ્વારા વિજ્ઞાન દરેક જગ્યાએ પહોંચે એવા ઉદ્દેશથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી બધી કૃતિઓને રજૂ કરી. આજના દિવસને ખૂબ જ સારી રીતે અને વિજ્ઞાનના દિવસ તરીકે પૂરા દેશમાં ઉજવણી કરવામાં આવે છે. તો એવો અમારા વિદ્યાર્થીઓએ પણ નાનકડો પ્રયાસ કર્યો છે. તો આજના દિવસને આપણે વિજ્ઞાન દિવસ તરીકે વર્ષો વર્ષ મનાવતા રહેશું એવી સૌને શુભકામના. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.